ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરાઈ, જ્યાં દરિયાના મોજા અને કડકડતી ઠંડીમાં મધદરિયે તિરંગો લહેરાવાયો। 100 જેટલા સાહસિક યુવાનો અને મહિલાઓએ સમુદ્રમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું ગાન કર્યું। શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે સમુદ્રમાં તિરંગો લહેરાવવામાં આવે છે, ત્યારે આજે 26 જાન્યુઆરીએ ક્લબના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો મધદરિયે દેશભક્તિના રંગે રંગાયા હતા। આજની પેઢીમાં સ્વાસ્થ્યને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। हर वर्षनी जेम पोतानी आगवी शैलीमां अमे लोको क्लबना सभ्योए जई अने मधदरिये आज ध्वजवंदन करेलुं छे। अमे हर वर्षे 15मी ऑगस्ट अने 26मी जान्युआरी बंने दिवसे आ रीते ध्वजवंदन करीए छीए। आ वस्तुनो हेतु मात्र एटलो ज छे के युवानोमां स्वास्थ्य प्रत्येनी जागृति आवे अने खास तो बधामां साहसिकतानो हेतु सिद्ध थाय। आज अंदाजे लगभग 90 થી 100 જેટલા નાના બાળકોથી લઈ અને 80 વર્ષના સિનિયર સિટીઝન સુધીના લોકોએ ભાગ લીધો, જેમાં 20ની આસપાસ તો મહિલાઓ પણ હતી। આ તરફ બોટાદના યાત્રાધામ સાળંગપુરમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ। કષ્ટભંજન હનુમાનજી